ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिमाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ એટલે અહીંયા આપણે છઠ્ઠા અધ્યાયની અંદર સાર જે જોઈ રહ્યા છે એમાં 3 ટોપિકની ચર્ચા થઈ ગઈ. ધ્યાન યોગ છે. આ ધ્યાન યોગની અંદર પ્રથમ તો અંતરંગ સાધન, બહિરંગ સાધન. બહિરંગ એટલે ધ્યાન માટે એક પ્રકારની જીવન રીતિ હોય જેથી ધ્યાન સફળ થાય એ જોયું. પછી ધ્યાન માટે અંતરંગ સાધન એટલે શું? ધ્યાન કરવા બેસો ત્યારે કેટલીક વસ્તુનું ધ્યાન લેવું જોઈએ, કેટલી વસ્તુઓ ધ્યાનમાં લેવી જોઈએ જેથી કરીને ધ્યાન કરી શકો. એટલે એ થયું અંતરંગ સાધન. પછી ધ્યાનનું સ્વરૂપની આપણે વાત કરી. ધ્યાનની પ્રક્રિયામાં ગઈ વખતે મેં તમને બતાવ્યું, પેલી સમાધિની વાત કરી. સમાધિ એટલે આ ધ્યાનનું સ્વરૂપ કયા પ્રકાર, આ જે છે નિરિધ્યાસન એ કયા પ્રકારનું છે, આત્મધ્યાન કયા પ્રકારનું છે, કેવી રીતે એની પ્રક્રિયા શું હોય છે. એમાં આપણે 7 પ્રકારની સમાધિ જે છે એની વાત કરીએ. પ્રક્રિયા જ છે, બીજું કંઈ નથી. એટલે એ ટોપિક 18 થી 32ની વચ્ચે છે. એમાં 20 થી 23માં જ એ 7 પ્રકારની સમાધિની વાત કરી દીધી. એટલે કે એ દ્વારા તમને ખ્યાલ આવે કે આ નિધિધ્યાસન કયા પ્રકારનું હોય છે. અને હવે એમાં જ 18 થી 32માં જ એક બીજો ટોપિક પણ છે અને એ છે ધ્યાનનું ફળ. આપણે એ વાત કરવાની બાકી છે. અને ધ્યાનનું ફળ તો જે છે એ સ્વાભાવિક છે. આત્મધ્યાનનું ફળ જે છે વાસ્તવની અંદર એ શું છે? આપણા વ્યક્તિત્વમાં પરિવર્તન આવે છે. હું એક વ્યક્તિ છું એ પ્રકારનો ખ્યાલ બદલાઈ જાય નિધ્યાસન વગેરેને કારણે. હું બ્રહ્મ છું, સચ્ચિદાનંદ છું વગેરે એને કારણે આપણા વ્યક્તિત્વમાં પણ પરિવર્તન આવે. આ હું જે પ્રકારે હું જગતને જોઉં છું, જગતને અત્યારે કઈ રીતે જોઉં છું, એક વ્યક્તિ તરીકે જોઉં છું અને એ રીતે વ્યક્તિ તરીકે જ સંબંધિત થઉં છું. એને બદલે હવે હું બ્રહ્મ છું. બ્રહ્મ છું એટલે પછી તો સમગ્ર જગતનું અધિષ્ઠાન. બ્રહ્મ એટલે પૂર્ણ હોય તો પછી બધી જ વસ્તુઓ વાસ્તવની અંદર બ્રહ્મ છે. એટલે કે બધી વસ્તુઓ હું છું. મહારાજ બધા વાસ્તવમાં જુદા જુદા રૂપ, બધા મહારાજ રૂપ છે. એટલે આ રીતે આખું દર્શન જ બદલાઈ જાય. એટલે આ ધ્યાન કરવાને લીધે જગતમાં કોઈ ફેરફાર ન થાય. આપણી જગત પ્રત્યેની દ્રષ્ટિમાં પરિવર્તન આવી જાય. અને એટલામાં એ ભગવાને કહ્યું ત્યાં આમાં સર્વત્ર સમદર્શન. એટલે સમદર્શન એટલે વાસ્તવની અંદર બ્રહ્મદર્શન. સમનો અર્થ થાય બ્રહ્મ. અને આ રીતે અર્થાત રાગદ્વેષ વગેરે આ બધી વસ્તુઓ નિવૃત્ત થઈ ગયેલી હોય. અને સમત્વની પણ વાત કરીએ. સમદર્શન એટલે આ રીતે બ્રહ્મદર્શન અથવા આત્મદર્શન જે કંઈ છે એ આત્માનું જ, આત્મા જેની વાસ્તવિકતા છે અને એનાથી અન્ય અનુભવાય છે ખરું, પરંતુ અનુભવાય છે માટે એ ખરેખર સત્ય વસ્તુ છે એવું નથી. સત્ય વસ્તુ કેવળ આત્મા છે. એ રીતે સ્પષ્ટ આ નિર્ધ્યાસન વગેરેને કારણે એને સ્પષ્ટતા આવી જાય. અને બીજી પણ વાત કરીએ અને એ છે સમત્વ. સમત્વ એટલે પછી રાગદ્વેષ વગેરે રહે નહીં. કારણ કે બધું આપણા જેમ શરીરના વિવિધ અંગો માટે કોઈ એક અંગ માટે આપણને રાગ એટલે કે એટેચમેન્ટ, ને બીજા અંગ માટે દ્વેષ એવું કશું છે નહીં. બંને હાથ જે છે, બંને હાથ માટે આપણે સમાન જ
આ હાથને કોઈક નુકસાન કરે તો મને તરત એમાંથી રક્ષણની પેલી ઈચ્છા થાય. આ હાથને કોઈ નુકસાન કરે તો એવું નથી કે આ હાથને નુકસાન થવા દો, અમારો દ્વેષ છે. આ ભલે એને આ હેરાન થતો હાથ, અને ભલે બીજા લોકો કંઈક કરતા હોય તો વાંધો નહીં. આવું કશું હોય નહીં. જ્યાં અહમ બુદ્ધિ હોય એ શરીરના આખા શરીરમાં અહમ બુદ્ધિ છે, બધા શરીર માટે તમને સમત્વ છે. રાગ કે નહીં, દ્વેષ પણ નહીં, એક સરખો પ્રેમ. એવી રીતે વાસ્તવને સમત્વ કહેવાય, ઇક્વાનિમિટી, પોઈસ. એ રીતે હવે આ બધું આત્મા જ છે. તો પછી વાસ્તવની અંદર આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન, ભગવાને કહ્યું આત્મૌપમ્યેન સર્વત્ર. અને એ રીતે એ વાસ્તવની અંદર એટલે આ બધું આ ધ્યાનનું ફળ છે, આ જીવન મુક્તિનું લક્ષણ છે. આ કે એવું નથી કે આ વ્યક્તિનું અવસાન થયા પછી સમદર્શન કરે, આવું તો હોતું હશે. સમત્વ કે સમદર્શનને તો એ વ્યક્તિ ગુજરી જાય ને એટલે, અથવા વ્યક્તિ આ દેહ છૂટી જાય પછી. ના ના ના, તો જીવિત વ્યક્તિ જે છે જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એની આ દ્રષ્ટિ છે, એટલે જીવન મુક્તિની વાત છે. અને પછી 33 થી 36 શ્લોકની અંદર ભગવાને ધ્યાનના સામે પ્રતિબંધો, ધ્યાન નથી કરી શકતા એના સામે જે પ્રતિબંધો છે એની વાત કરી. ઘણા બધા પ્રતિબંધો હોય છે, પરંતુ એમાંથી 6થા અધ્યાયમાં તો ભગવાન એક જ પ્રતિબંધની વાત કરે છે, અને એ છે એક જ પ્રતિબંધની ભગવાન વાત કરે છે ને, અર્જુન પ્રશ્ન ઉઠાવે છે અને ભગવાન એનો ઉત્તર આપે છે કેવી રીતે એ પ્રતિબંધ દૂર કરવો. અને શું છે પ્રતિબંધ? વિક્ષેપ, ચંચળતા, મનની ચંચળતા જ ધ્યાનમાં પ્રતિબંધ મોટામાં મોટો. ધ્યાન કરવા બેસીએ તો ધ્યાન ધ્યેય વસ્તુમાં આપણું ચિત્ત રહેવાને બદલે બીજે બધે ફરતું રહે. એટલે એ અર્જુને તમને ખબર છે પ્રશ્ન કર્યો હતો, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પરમાથી બલવદ દૃઢમ, બરાબર છે. તો ભગવાને કહ્યું અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. એટલે આજે હું તમને એની વાત કરવાનો છું કે મનને આપણે કેવી રીતે માસ્ટર બનાવી શકાય. મનને આપણે પ્રભુત્વ એટલે મનને આપણે કેવી રીતે ફોકસ કરી શકીએ. મનનું ફરવું વગેરે બધી વસ્તુઓ એ કે ફરિયાદનો વિષય ન બનવો જોઈએ, એ તો એનો સ્વભાવ જ છે. પરંતુ આપણે મનને આપણે જ્યારે જે કાર્યમાં પ્રવૃત્ત કરવું હોય તો મન આપણી સાથે રહે, મન આપણને સહકાર આપે. મનની તો જરૂર પડવાની જ છે. અંતઃકરણ છે, કરણ છે એટલે સાધન છે. મન જેની પાછળ ન હોય તેમાં ચિંતન જ, પછી વસ્તુ પર ચિંતને ન થાય, જ્ઞાને પ્રાપ્ત ન થાય, કે ધ્યાને ન થાય, કશું ના થાય. એટલે મન તો સાથે રહેવું જોઈએ, બસ એ પ્રશ્ન છે. ચંચળતાનો અર્થ એવો નહીં કે મન સ્થિર થઈ જવું જોઈએ, એક જગ્યાએ ચોંટી જવું જોઈએ. એવું ચોંટી ગયું તો પછી મુશ્કેલી થઈ ગઈ. કશું ભલે બીજું કશું જાણી ના શકીએ, કશું જોઈ ના શકીએ, કશું સાંભળી ના શકીએ, કારણ કે મન ચોંટી ગયું એક જગ્યાએ. આવું થાય છે ને. આપણું મન ક્યારેક કોઈ વસ્તુમાં બરાબર અંદર ઊંડું ઉતરી ગયું, પછી આજુબાજુ શું થાય છે કંઈ ખબર જ નથી. આંખે ખુલ્લી હોય, આંખ કોઈકની સામે આમ લાગે કે નજર સામે છે, પરંતુ કશું જોઈતી ના હોય. જે ઇન્દ્રિયો પાછળ મન ન હોય તે ઇન્દ્રિયો નકામી થઈ, મતલબ કામ ન કરી શકે. કામ કરતી હોવા છતાં કામ નથી કરતી, કશું સંભળાય નહીં. કોઈ બૂમ મારતું હોય ને આપણું કોઈ મન બીજી કોઈ જગ્યાએ હોય તો આપણે જાણે બૂમ સાંભળીએ. પેલા કે આટલી બધી બૂમો પાડી કે મારું મન જ બીજી જગ્યાએ હતું એમ કે. એટલે એનો અર્થ એવો થયો કે મનનો સહકાર તો જોઈએ, અને મનનો સહકાર જે જોઈએ તો એમાં મન સહકાર નથી આપતું. આ ધ્યાનમાં જ સહકાર નથી આપતું. એટલે મોટાભાગના લોકો એટલે ધ્યાન નથી કરતા. નહીં કરવાનું કારણ કારણ કે જેવા બેસે એની સાથે પેલું મન દોડે, ચંચળ હોય એટલે દોડે તો ખરું, પણ એવી જગ્યાએ જઈને ચોંટે કે જેથી આપણને એવી જગ્યાએ જઈને બેસી જાય કે એના કારણે આપણને અનેક પ્રકારની રિએક્શન આપણામાંથી આવે, પ્રતિક્રિયાઓ આવે. કોઈક દાખલા કોઈ વ્યક્તિ હોય જેની સામે આપણને ગુસ્સો હોય તો આમ આપણે પ્રવૃત્ત હોઈએ ત્યારે એના વિશે કંઈ બહુ વિચાર ન કરતા હોઈએ, પણ જેવા બેઠા કે એ મનમાં એ આવીને બેસે, એ મન એમાં જ જઈને અટકે, અને પછી મન પ્રતિક્રિયાઓ આપવાનું ચાલુ કરે, અને એમાંથી પેલો ગુસ્સો આવે, આ તે બધું. એટલે પછી આપણે ઊભા જ થઈ જઈએ. ઇન શોર્ટ, આનો અર્થ એવો થયો કે મન આપણને સહકાર નથી આપતો આપણે જે કરવા માગીએ છીએ એની અંદર. એટલે એના વિશે આજે તમને કંઈક કહેવું છે, કેવી રીતે એને આપણે ફોકસ કરી શકીએ, કેવી રીતે એના પર થોડી માસ્ટરી લાવી શકીએ. એટલે આજે આ 6થા અધ્યાયની સમરીના બહાને મારે તમને એ વાત કરવાની છે. જુઓ આની અંદર એટલે ભગવાને શું કહ્યું સમજજો બરાબર. ભગવાને કહ્યું અસંશયમ મહાબાહો. જ્યારે અર્જુને કહ્યું ચંચલમ હિ મનઃ કૃષ્ણ પરમાથી બલવદ દૃઢમ, ત્યારે ભગવાને કહ્યું અસંશયમ. એ મહાબાહુ, એ અર્જુન, અસંશયમ એટલે શું? સંશય રહિત છે એ વસ્તુ. તે જે કહ્યું એ સંશય રહિત છે.
અને પોતે પાછું એની એ વસ્તુ રિપીટ કરી, મનો દુર્નિગ્રહમ ચલમ. મનનો નિગ્રહ કરવો, એને નિયંત્રણમાં લાવવું, અર્થાત એને આ રીતે આપણે મિત્ર બનાવવું, આપણને સહાયભૂત કરવું, એ દુર્નિગ્રહમ બહુ અઘરું છે. ચલમ ચંચળ છે. અસંશયમ, એ તારી વાત બિલકુલ સાચી જ છે. પરંતુ બીજી લાઈનની અંદર ભગવાને કહ્યું કે એનો ઉપાય છે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. એટલે ભગવાને અર્જુનને આનો ઉપાય પણ સાથે સાથે બતાવ્યો. શું? હવે એ પહેલાં પહેલી વસ્તુ તો એ છે કે સ્વીકાર. શેનો સ્વીકાર કરવાનો? કે મન ચંચળ જ છે. મનની ચંચળતા એ ફરિયાદનો વિષય છે જ નહીં. આ સ્વીકારવું. આપણને અહીંયા જ તકલીફ હોય છે. મન ચંચળ છે એમ કરીને આપણી પ્રતિક્રિયા હોય છે, એક ફરિયાદના રૂપમાં છે. ભગવાને કહ્યું અસંશયમ, મેં આવું બનાવ્યું જ છે. અને જેનો સ્વભાવ હોય એનાથી વિરુદ્ધ ન જઈ શકે. દાખલા તરીકે કોઈક એક અગ્નિ ઉષ્ણ છે એવી કોઈ ફરિયાદ કરે તો આપણે એને કેવું કહીએ? મૂર્ખ છે એમ જ કહીએ. એટલે ભગવાનનો એવો કહેવાનો આશય છે કે મન એટલે જ ચંચળતા. અને કેમ એ બહુ આશીર્વાદરૂપ છે એ વસ્તુ ભગવાન કહે, એ આપણે હવે સમજી લઈએ થોડું. એટલે મનનું બદલાવવું જરૂરી છે. અત્યારે જ આ 10-15 મિનિટ થઈ આપણે ક્લાસ શરૂ કરે. આ 10 મિનિટમાં હું જેમ બોલતો ગયો એમ તમારું મન વિચારતું ગયું. મેં 6:30 દાખલા તરીકે આ ઝૂમ મિટિંગ શરૂ કરીને તમે મને જોયો, તમારા મનની અંદર મારા આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ અને મન ત્યાં સપોઝ સ્થિર થઈ ગયું, ચોંટી ગયું. તો પછી હવે હું આગળ બોલું એ કશું ન સંભળાય. અને ન સંભળાય તો બરાબર, અને પછી કશું એના આધારે કંઈ વિચારે ન થાય, એટલે એ તો ચાલે નહીં. એટલે જેમ સ્વામી બોલતા જાય એમ આપણા શબ્દો પડે અંદર કાનની અંદર, એને અનુરૂપ મનમાં એનો અર્થ પ્રગટ થાય. એટલે કે મન બદલાવવું જોઈએ. શબ્દો બદલાતા જાય છે, પ્રત્યેક ક્ષણે નવા શબ્દો આવતા જાય છે, અને એને કારણે મન પણ એ પ્રકારે એની વૃત્તિઓ, નવી નવી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. એટલે મનની ચલાયમાનતા તો આશીર્વાદરૂપ છે. એટલે એ સ્વીકારવું કે મન, આ તમે વિચાર કરો, જગતના વિષયો કેટલા છે, બરાબર? અને તમારે જગત સાથે વ્યવહાર તો કરવાનો જ છે. જગત સાથે વ્યવહાર કરો તો જે વસ્તુ જેવી છે એવી દેખાવી તો જોઈએ, તો વ્યવહાર થાય ને. બહાર બરફ પડ્યો હોય અને આપણને દેખાય જ નહીં, અને પછી પગ મૂકીએ તો હેરાન થઈએ. બરફ કેટલો પડ્યો છે, ફલાણું કેટલું છે, આ બધું જોવું પડે. એટલે કહેવાનો આશય એવો છે કે વસ્તુ જેવી છે, મને અબજો વસ્તુઓ છે, અબજો. એ જેવો વિષય છે એવા આકારની વૃત્તિ તો ઉત્પન્ન થવી જોઈએ, નહીં તો કામ જ ન થાય ને. આપણા મન જો સ્થિર થઈ ગયું હોય એક જ જગ્યાએ, મતલબ એના જ આકારની વૃત્તિ મનમાં હોય, તો બીજું કશું દેખાય જ નહીં, તો તકલીફ થઈ જાય. બહાર બરફ પડ્યો હોય મને દેખાય જ નહીં, કારણ કે મારું મન એક જગ્યાએ ચોંટી ગયું છે, હવે તો મુશ્કેલીના પાર નહીં. એટલે સમજો આ વસ્તુ કે મનની ચલાયમાનતા એ ફરિયાદનો વિષય નથી. અત્યારે તમે મને જોઈ રહ્યા છો, પછીની ક્ષણે કંઈક હું બીજું કંઈક વસ્તુ હોય તો એને જુએ, એના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય મતલબ. અને કંઈક વસ્તુ સાંભળવાની શબ્દવૃત્તિ હોય તો શબ્દવૃત્તિના આધારે એનો મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય અને એનો અર્થ પ્રગટ થાય વગેરે. એટલે ચલાયમાનતા, મનનું ચંચળતા એ ફરિયાદનો વિષય નથી. માટે ભગવાને કહ્યું અસંશયમ, નો ડાઉટ એમ કહ્યું. એટલે એ દ્રષ્ટિએ અને એટલે એ માટે આપણે બીજું પણ આમાંથી સહેજ એક્સટેન્શન લઈ શકીએ. એટલે કોઈ વ્યક્તિને કહીએ કે ભાઈ તું બહુ એજિટેટેડ ના થઈ જઈશ, તું બહુ આમ શું છે ને કે એકદમ આમ ચલાયમાન ના થઈ જઈશ, એવું કહેવું નકામું છે. કારણ કે એનું મન ચંચળ છે, એ વસ્તુ હકીકત જ છે, બધાના મન ચંચળ છે. અને જ્યારે આવું આપણે સ્વીકારીએ કે એનો સ્વભાવ છે ને, માટે એને બદલવાની મારી ક્ષમતા નથી. જેનો સ્વભાવ છે એને હું ન બદલી શકું. દુનિયાનો સૌથી તાકાતવર માણસ હોય એ પણ અગ્નિને ઠંડો ન કરી શકે. અગ્નિ જે ઉષ્ણ વસ્તુ છે એ ઉષ્ણ જ રહે, ગમે એવો તાકાતવર વ્યક્તિ ના હોય પણ એ ન કરી શકે. એવી જ રીતે વાસ્તવની અંદર આઈ હેવ નો પાવર. આ મનની જે ચંચળતા છે એને બદલી નાખવાની અને એક જ જગ્યાએ એને સ્થિર કરી દેવાની, ચોંટાડી દેવાની, એ મારામાં ક્ષમતા નથી. એ વસ્તુ આપણે સ્વીકારવી જોઈએ, કારણ કે એ મન આ પ્રકારનું જ ભગવાને બનાવેલું છે.
આટલું કહીએ તો આપણે અડધું યુદ્ધ જીતી ગયા મન સામેનું. આટલો સ્વીકાર કરવાથી જ અડધું યુદ્ધ જીતી ગયા. મોટાભાગના પ્રશ્નો આપણે જે અમુક ફેક્ટ્સ જે સત્યો હોય છે એ સત્યોની સામેના વિરોધને કારણે થતા હોય છે. અને એ આપણી બાળપણની જ હેબિટ છે. જે જીવનના સત્યો હોય એને નહીં સ્વીકારવા એ બાળપણથી છે. બાળક તરીકે આપણે લોકોએ ચલાવી કોઈ એમ ન એની ફરિયાદ કરે કે એ તો બાળક છે એટલે એ તો ન સ્વીકારે. ફુગ્ગો ફૂટી જાય, બરાબર, સામાન્ય વસ્તુ છે કે ફૂટે તો ફુગ્ગો ફૂટી જાય, પણ બાળક રડે, જીદે કરે કે એ જ ફુગ્ગો જોઈએ. એવા ને એવા રંગનો બીજો આપો, એને ફૂલાવીને આપો તોય કે નહીં, મારે તો પેલો જ જોઈએ. હવે ભાઈ એ ફૂટી ગયો છે, તને એના જેવું આપવું પણ નહીં. એટલે સ્વીકાર નહીં કરવો, જીવનના સત્યોનો, હકીકતોનો સ્વીકાર નહીં કરવો, એ વસ્તુ આપણે બાળપણથી જ આવેલી છે. અને બધી વ્યક્તિઓ, કોઈ વ્યક્તિ દેવતાઓની જેમ સીધું યુવાન તરીકે જન્મે નહીં. એવું કહેવાય છે કે સ્વર્ગમાં દેવતાઓ સીધો જ યુવાન દેહ પ્રાપ્ત કરે. હવે બાળપણ જેવું નથી હોતું દેવતાઓને. એવું અહીંયા નથી. આ પૃથ્વી પર મનુષ્ય જે પણ જન્મે એ બાળપણમાં થઈને જ પસાર થાય ને. બાળક હોય ને પહેલાં તો, અને બાળક હોય ત્યારે પેલી બાળક બુદ્ધિ આ પ્રકારની હોય, અને એ બાળક બુદ્ધિ ચાલુ રહે. આપણું શરીર પુખ્ત થતું જાય પણ અંદર બાળક બુદ્ધિ ચાલુ રહે. એટલે કે યુવાન થઈએ ત્યારે પણ જીવનના જે સત્યો આપણી સામે હોય એ સત્યોનો સ્વીકાર નહીં કરવો, એ પ્રકારની આપણી વૃત્તિ રહેવાની જ છે. સિવાય કે કોઈ વ્યક્તિ ફ્રીવિલ આપવામાં આવી છે, પસંદગી આપવામાં આવી છે, ને એ પછી જીવનની હકીકતોને સ્વીકારવાની પસંદગી શરૂ કરે, અને મતલબ કે મેચ્યોર બનતો જાય અંદરથી. પણ શરીર તો પુખ્ત થયું જ છે, પણ હવે એ લાગણીની પુખ્તતા પણ હવે લાવી શકે એ શક્યતા છે. એટલા માટે જ પસંદગી આપવામાં આવી છે. એટલે ઇમોશનલ મેચ્યોરિટી જેને કહીએ છીએ આપણે, એ આવે તો વ્યક્તિ જીવનના હકીકતો મતલબ કે સ્વીકારે છે, પુખ્ત બન્યો છે. હવે એ બાળક નથી રહ્યો કે જીવનના હકીકતો જે છે અમુક, જેમ કે મૃત્યુ હોય, આ હોય, તે હોય, વૃદ્ધાવસ્થા છે, આ છે, તે બધા કેટલી બધી હકીકતો છે. એમાં આપણે કશું કરી નથી શકતા. આપણે જાણીએ જ છીએ જેટલો આપણે વિરોધ કરીએ એટલા આપણે વધારે દુઃખી થઈએ છીએ. જે આપણે વિરોધ કરવાથી એ જીવનના સત્યો જે છે, જે ઓર્ડર આપણે કહીએ છીએ, નિયતિ છે વસ્તુ, એ નિયતિ સામે ગમે એટલો વિરોધ કરીએ તો કશો ફેર પડતો નથી. ગમે કરો ને તમે લોહી લુહાણ થઈ જાઓ તો પણ. એનો અર્થ એવો થયો કે ડાપણ એમાં જ છે, ઇન્ટેલિજન્ટ લિવિંગ કહેવામાં આવે છે. અને ડાપણ એ છે કે જીવનના સત્યો શું છે એ જોવા, જાણવા, અને પછી એને ધીરે ધીરે જીવનમાં સ્વીકારી લેવા. એ વસ્તુ આપણે આપણા જીવનમાં ન લાવીએ એટલે એ ન લાવી એટલે શું થયું ખબર છે કે આપણે એક વ્યક્તિ છીએ અને આ બધી નિયતિ છે, વ્યવસ્થા છે, જન્મ મૃત્યુ ફલાણું આ તે બધું એ ઈશ્વર છે. એટલે હું એક વ્યક્તિ છું, અને એ જ્યારે આ બધી હકીકતો જે છે, જગતની સત્યતાઓ છે, જે ઈશ્વરના રૂપમાં છે, એનો વિરોધ કરું એટલે કે એક જીવ તરીકે ઈશ્વરનો વિરોધ કરું, એવો જ અર્થ થયો ને. તો હવે એમાં ક્યાં પત્તો પડવાનો છે? સર્વજ્ઞ સર્વશક્તિ આ રૂપમાં અભિવ્યક્ત થયેલો છે, આ બધા લોઝ, નિયમોના રૂપમાં, નિયતિના રૂપમાં અભિવ્યક્ત થયેલો છે. એ એક હકીકત છે. એમાં આપણે ગમે એટલો વિરોધ બધા જીવો ભેગા થઈને કરે. સામટો સ્વામીજી લોકશાહીમાં જેમ કશું આખું વ્યક્તિ સત્તા પરિવર્તન કરાવી શકે ને. કોઈ વ્યક્તિ પાવરમાં હોય ને એને કેવો બદલી નાખે, ભલભલો તાકાતવરને તો લોકશાહી બદલ્યા. અહીંયા ન થઈ શકે કશું જ ન થઈ શકે. કેમ તમે કેવી રીતે કહો? એક જ વાક્ય જે ભગવાને કહ્યું ધ્યાનમાં રાખવાની સદાય જરૂર છે, અને એ છે બીજા અધ્યાયની અંદર ભગવાને કહ્યું, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જન્મે છે એનું મૃત્યુ થવાનું નિશ્ચિત છે ને. એટલે કે જન્મ અને મૃત્યુ વચ્ચેના બધા વિકારો પણ નિશ્ચિત છે. અને માટે વિકારોમાં બધું આવી ગયું. વિકારો એટલે બધા પ્રકારના વિકારો, એટલે બદલાવ સતત બદલાય છે બધું. અને માટે ન બદલાવવું જોઈએ. આ વ્યક્તિ આવો છે, ન બદલાવો જોઈએ. અને અનેક પ્રકારની આપણે હોય છે નથી સ્વીકારતા. સમજ, આ વ્યક્તિ તો સારો હતો, હવે તો હવે બદલાઈ ગયો, હવે લગ્ન થયા ને એટલે બદલાઈ ગયો, હવે આ થયું એટલે આમ થઈ ગયું. એટલે કરીને આપણે ફરિયાદો કરતા હોઈએ છીએ. ચાલો જે હશે, પણ કહેવાનો આશય છે ધ્રુવમ, ભગવાને શબ્દ વાપર્યો. ધ્રુવમ એટલે નિશ્ચિત છે. એનો અર્થ એવો થયો કે ભગવાન ખુદ કશુંમાં કરતા નથી. એ ભગવાનનું જે આ રૂપ છે, સગુણ રૂપ છે, એ આ જ પ્રકારનું છે, સતત બદલાતું છે. એનીવે, ચાલો. એટલે જીવનને માણવું હોય તો આ જીવનની હકીકતોને ધીરે ધીરે પચાવી લેવી જોઈએ કે ભાઈ આ વસ્તુ છે. એક વૈશ્વિક ઘટનાઓ છે બધી. એવું નથી કે એક મારા જીવનમાં બનતી ઘટનાઓ છે, વૈશ્વિક ઘટનાઓ. કંઈ પણ આપણે આ બધા, મારે એમાં જવાની જરૂર નથી અત્યારે, પણ એનીવે,
એટલે આ રીતે માટે મન ચંચળ છે આ પણ એક હકીકત છે. આ પ્રકારે જ બનાવ્યું છે કારણ કે વ્યક્તિએ જગત સાથે વ્યવહાર કરવાનો છે, એનું જીવન ચલાવવાનું છે એણે, અને માટે જે વસ્તુ જેવી છે એવી એ પ્રકારની વૃત્તિ તો ઉત્પન્ન થવી જ જોઈએ. પછી ખબર પડે ઉપયોગી ન ઉપયોગી આ તે બધું. એટલે પાણીને પાણીના રૂપમાં જોવું પડે, વાયુને વાયુના રૂપમાં જોવું પડે. મતલબ કે મનમાં વાયુના આકારની વૃત્તિ, પાણીના આકારની વૃત્તિ, અગ્નિના આકારની વૃત્તિ, વ્યક્તિ જે હોય તે વ્યક્તિના આકારની વૃત્તિ, સિંહ હોય તો સિંહના આકારની વૃત્તિ. મતલબ જે પણ વસ્તુઓ, કરોડો વસ્તુઓ છે એને અનુરૂપ મનમાં એ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ ને. એટલે માટે મનની ચંચળતા હોય જ, ચલાયમાનતા હોય જ. પ્રત્યેક ક્ષણે નવી વૃત્તિઓ ઉત્પન્ન થતી જ જાય છે. અને માટે હું આ સ્વીકારું છું, અને માટે મનને ચંચળતામાંથી રોકવું એ કામ હું નહીં કરું. સમજ્યા? એટલે આપણે વાસ્તવની અંદર મનમાંથી આ પ્રકારની ચંચળતાને દૂર કરી દેવી છે. એ પ્રકારનો પ્રયત્નમાંથી હું અત્યારે આ ક્ષણે જ મુક્ત બની જાઉં. કારણ કે એ પેલા અગ્નિને ઉષ્ણતામાંથી ઠંડો કરી નાખવા સમાન છે, અને એ શક્ય બનવાનું નથી. એટલે હું સ્વીકારી લઉં છું. હું આ ચંચળતાને દૂર કરવાને બદલે મન સ્વભાવથી ચંચળ છે એ વસ્તુને હું સ્વીકારું છું. ઈશ્વર પોતે પણ કહે છે અસંશયમ મનો દુર્નિગ્રહમ ચલમ વગેરે. એ અસંશય છે, એમાં કોઈ ડાઉટ નથી એમ કહ્યું ભગવાન. અને એ વસ્તુ આ પ્રકારની ચંચળતા એ કંઈ મારામાં રહેલી કોઈ ખામી નથી, અર્થાત મારા મનની ખામી નથી. એ પ્રત્યેકનું મન ભગવાને આ રીતે બનાવ્યું છે, અને એનું એક કારણ છે માટે આ રીતે બનાવ્યું છે. આ બધી વસ્તુઓનો જગત સાથે એના વસ્તુઓનો વ્યવહાર થાય, એના આકારની વૃત્તિઓ સતત ઉત્પન્ન થવી, એટલે મનની એ પ્રકારની ચંચળતા રહેવી જરૂરી છે. ઓકે, પછી એનાથી આગળ બીજું એટલે એની આ જે છે ને મનની આ જે વૃત્તિઓ આ રીતે ઉત્પન્ન થાય છે ને, એને આ લોકો એક પેલી મૂવી હોય ને આપણી ફિલ્મ, એ ફિલ્મમાં જેમ પેલી ફ્રેમ, પેલી રીલ કહીએ છીએ ને આપણે, 18 રીલનું પિક્ચર ને એવું પહેલાં બહુ આવતું હતું બધું. 18 રીલનું પિક્ચર છે ને 20 રીલનું પિક્ચર છે. એ રીલ એટલે પેલી જેમ ચડાવે ને એમાં પેલી બધી ફિલ્મ હોય. એ ફિલ્મ આમ સતત ફરતી રહે. એક નાના એ હોય લંબચોરસ ટુકડા, પણ આમ આખી રીલના રૂપમાં ફ્રેમ, એને ફ્રેમ કહે લોકો. એટલે સતત ફરતી હોય, સતત. એટલે પ્રોજેક્ટર વગેરેની સામે મૂકીને એ લોકો ફેરવતા, એ રીતે આ સામે પેલા પડદા પર એ પ્રમાણે પછી ચિત્ર આવે. એટલે આ રીતે મન પણ સતત આ રીતે એની ફ્રેમ, એક વૃત્તિ સતત ચાલુ જ હોય જાગ્રત કાળે. સપનામાં હોય, પણ અત્યારે આપણે જાગ્રતની વાત કરીએ. જાગ્રત કાળે આ રીતે સતત મન ચાલતું રહે. અને એ વાસ્તવની અંદર એ જે ચાલતી હોય છે ત્યાં રીલ, એ અમુક સ્પીડથી ચાલતી રહે. એના કારણે તમને ફ્રેમના રૂપમાં ન દેખાય, ટુકડાના રૂપમાં ન દેખાય. જાણે કે એક સળંગ ચિત્ર હોય કે સળંગ આખું ફિલ્મ હોય એવું લાગે, કારણ કે એની અમુક સ્પીડ હોય. જો સ્પીડ એકદમ ઘટાડી દે તો પછી તમને બધી આમ એક ફ્રેમ દેખાય. એવી રીતે આપણું મનની અંદર પણ પ્રત્યેક ક્ષણે નવી વૃત્તિ ઉત્પન્ન થઈ રહી છે. અત્યારે તમે મને જોઈ રહ્યા છો ત્યારે જ પ્રત્યેક ક્ષણે નવી વૃત્તિ ઉત્પન્ન થઈ રહી છે, પેલા રીલ જેમ ફરતું રહે, પરંતુ એની એક સ્પીડથી એ ફરી રહ્યું છે. માટે આપણને લાગે કે એ એક વૃત્તિ અને બીજી વૃત્તિ વચ્ચે તમને અંતર ન જણાય. એટલે સતત એક રીલની જેવું આમ, અરે ફિલ્મની જેવું તમને જણાય. એની એટલે આ પ્રકારનું મન જે છે એ ક્ષણિક, મતલબ કે પ્રત્યેક વૃત્તિ નવી ઉત્પન્ન થતી જ રહે છે, અને એનો સ્વભાવ છે. અને એ વસ્તુ ભગવાને કન્ફર્મ કરી. અને જ્યારે મનમાં જે વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય એ હંમેશા બહારના વિષયોને આધારે જ વૃત્તિ ઉત્પન્ન થાય એવું જરૂરી નથી. તમે આંખો બંધ કરી દીધી હોય, ઇવન કાનમાં પ્લગ નાખી દીધા હોય, રૂ નાખી દીધું હોય, એટલે આપણને એમ થાય કે બહારનો સંપર્ક જ નથી કરતા તો મન હવે બિલકુલ બંધ થઈ જશે, કશી વૃત્તિ ઉત્પન્ન થાય એવું નથી. મન તો આંતરિક રીતે પણ નવા વિચારો, મતલબ કે એની જાતે વિચારોની મતલબ નવા વિચારો ઉત્પન્ન કરે. બહારના વિષયો ના હોય તો એ અંદર વિષયો પડેલા હોય, એનાથી પણ એ સતત તમારું મન ચાલતું હોય, એને તમે જોતા જ હો છો. એટલા માટે તો કહ્યું કે આ ધ્યાનની અંદર તમે બેઠા છો, આંખો બંધ કરી દીધી છે, અને એવી જગ્યાએ બેઠા છો કે બધું બહાર પણ સાયલન્સ છે, એટલે તમને કોઈ બીજું સંભળાતું પણ નથી, બધું જ હોય. એવા આપણે ઘણીવાર પેલા જે હોય છે ને, પેલા સ્ટુડિયો જેવા રૂમ હોય, દાખલા તરીકે બહારનો કશો જ અવાજ ના આવે, બધું જ હોય, અને આંખોય બંધ કરી હોય,
તો પણ તમે જોજો તમારા મનની અંદર કોઈક દેડકો એકદમ દેખાય ને કંઈક પેલો પછી વાંદરો દેખાય ને કાં તો કંઈક પછી કોઈને કોઈ કોળું દેખાય ને પંખી દેખાય ને ગમે તે દેખાય. એટલે એવું જરૂરી નથી. તમારી આંખો ખુલ્લી હોય ને સ્વામીને જુઓ એ એક વસ્તુ છે, પણ સ્વામી તમારી સામે ન હોય, અઠવાડિયું તમે જુઓ ને, ક્લાસીસ ન હોય તો કદાચ 8 દિવસ પછી તમે ધ્યાન કરવા બેઠા ને તમે સ્વામીને જુઓ તમારા મનની અંદર, એ છે શક્ય. એનીવે, એટલે આપણને થાય કે પણ એટલે સમજીએ આ અમે કહીએ છીએ કે આ મનમાં આ વિચાર કેમ આવી જાય, આવો એકદમ વાંદરાનો વિચાર આવે, એકદમ કંઈક દેડકો વિચાર કે એકદમ કોઈક માણસનો વિચાર આવે, એવું કેમ બને છે? એટલે તમે એવું રખે માનતા કે એક્સિડન્ટ છે ને એ મન આ રીતે ફળ્યું છે, એની પાછળનું લોજિક હોય છે, કંઈક હોય, કંઈક લોજિકથી જ વસ્તુ. તમને સ્વામીનો એકદમ વિચાર આવે, બરાબર, અત્યારે સમજો કે ચાલો અત્યારે આ સમયે હું ક્લાસ લઉં છું, તમે સમજો કે કાલે ક્લાસ નથી લેવાનો, તમને થાય કે આ સમયે હું આ રીતે વેદાંતના શ્રવણ માટે વાપરું છું, આજે સ્વામીજી ક્લાસ નથી લેતા તો હું ધ્યાન કરું. ધ્યાનમાં બેઠા હો તમને સ્વામી દેખાય, એટલે સ્વામી દેખાયા તો એની પાછળ કારણ છે ને, કારણ કે આ પ્રકારની તમારી ઇમ્પ્રેશન પડેલી છે કે આ સમયે એક જે પણ તમારો 5 થી 6 કે જે પણ સમય હોય એમાં સ્વામી ક્લાસ લે છે, અને એટલે એની તમારા મનમાં વાસના પડેલી છે, બરાબર છે, ઇમ્પ્રેશન, અનુભવ થઈ રહ્યો છે, એની એક છાપ તમારા મનમાં પડેલી છે, એ છાપ પ્રગટ થાય. એટલે બહાર દર્શન ન થતા હોય સ્વામીના તો પણ મનમાં કોઈકને, એટલે એ કશું સ્વામી દેખાયા કે કોઈ વાંદરો દેખાયો કે ફલાણો દેખાયો, એ તો સ્વામીજી બધું આવું હેફેઝાડ, બધું કશું હેફેઝાડ નથી હોતું, એની પાછળ એનું લોજિક હોય છે, કંઈક તો હોય, જેની વાસનાઓ છે પડેલી છે એના આધારે જ ઉત્પન્ન થતું હોય છે. એનીવે, એટલે આ રીતે તો પછી એનો અર્થ એવો થયો કે મનની આ પ્રકારની ચંચળતા છે, બસ એ સ્વીકાર કરી લેવાનું, એટલે પછી મન જેવું છે એવું જ રહેવા દેવાનું. પણ પછી સ્વામીજી ધ્યાન કરવા બેસું છું તો પછી આ ચંચળતા તો નડે છે મને, બરાબર છે. એટલે મન આ પ્રકારનું છે, ચંચળ છે, એનો સ્વભાવ છે, એ જાણ્યું, અને મન આ પ્રકારનું છે જો એવું તમે રાખ્યું, મન આ પ્રકારનું છે, ત્યાં અટકી ગયા તો બહુ સુંદર, બહુ જ સરસ, કશું ના કરશો. પણ એવું નથી હોતું. મન ચંચળ છે એવું કોઈ નથી કહેતું. મન ચંચળ હોવા છતાંય હું હંમેશા એમ કહું છું, હું ચંચળ છું. ફરિયાદ ત્યારે આવે છે જ્યારે હું જોડાય છે અંદર, નહીં તો ફરિયાદ ના આવે. મનની ચંચળતા હોય એ આપણને ફરિયાદ નથી. બહાર વૃક્ષ જે છે એ પવનને કારણે ચંચળ હોય, બધા પાંદડા ડાળીઓ બધું હાલતું હોય, સમજો કંઈ વાવાઝોડું કે સતત કલાક 2 કલાક સતત હાલતું હોય આખું વૃક્ષ, એની ડાળીઓને પાંદડાની અંદર એના પર કોઈ ફ્રૂટ પણ હોય, દાખલા તરીકે માની લો કેરીનું ઝાડ છે અને આંબાનું ઝાડ, મતલબ, અને ઉનાળો છે, કેરીઓ પણ છે અંદર, અને કોઈક આવું વાવાઝોડું આવ્યું, બધું હાલે છે સતત, તમે જુઓ છો, પણ તમે દુઃખી નથી થઈ જતા, કારણ કે કેરીનું ઝાડ હું નથી એટલી ખબર છે તમને. કોઈ આવું તો નથી જ કહેતું કે હું આંબાનું ઝાડ છું. હા, એટલે ચંચળતા કોઈક જગ્યા હોય, પરંતુ એમાં અહમ બુદ્ધિ ન કરી હોય તો પછી નથી પ્રશ્ન થતો, પરંતુ અહમ બુદ્ધિ કરી દઈએ તો પ્રશ્ન થાય છે. મનની ચંચળતા એ આંબાના ઝાડના જેવી જ છે, આંબા જેવી જ છે. આંબો જ કહેવો જોઈએ, આંબાનું ઝાડ એટલે શું વળે, આંબો એટલે આંબા જેવું જ એ પણ હાલી રહ્યું છે સતત, જે એની દિશા એની લોજિકથી ચાલી રહ્યું છે, અને એ પ્રકારનું જ છે, બરાબર છે. પરંતુ મનની ચંચળતા જે છે મારી ચંચળતા છે, સમજી હું બહુ ચંચળ છું આમ કરીને ફરિયાદ કરું છું, તે વસ્તુમાંથી મુક્ત થવાની જરૂર છે. અને પછી બીજું તમને કહું છું, મન પર માસ્ટરી કેવી રીતે લાવી એ પણ ટૉપિક છે જ. એટલે પહેલું તો વેદાંતિઓ છે એટલે એક આ વસ્તુ મારે જોડે કહેવાની છે તમને. એટલે એનો અર્થ એવો થયો કે મન અને મારા વચ્ચેનું અંતર જતું રહ્યું છે, એવું થયું ને. મન અને મારા વચ્ચે અંતર જતું રહ્યું છે, એટલે મનની ચંચળતા બરાબર મારી ચંચળતા, એટલે કે મન અને મારા વચ્ચે કોઈ અંતર નથી રહ્યું. મનને જ મેં અહમ કહી દીધો છે. એ અંતર ઉત્પન્ન કરવાની જરૂર છે. આ પહેલો બહુ નાનો ઉપાય બતાવું છું, પછી ચંચળતામાંથી મુક્ત થવા માટે શું કરવું એ પછી તો એ ભગવાને જે વાત કરી છે મુખ્ય વસ્તુ એ પછી કહું છું તમને. પણ વેદાંતિઓ તરીકે એક આ વસ્તુ પણ જોડે તમને કહી દેવા માગું છું કે મનની ચંચળતા કારણ બનતી જ નથી ફરિયાદનું,
હું ચંચળ છું એ કારણ બને છે. એટલે કે મનમાં આત્મબુદ્ધિ. અને ભગવાને કહ્યું કે અભ્યાસ અને વૈરાગ્યથી મન તારા નિયંત્રણમાં, આપણે આ નિયંત્રણ શબ્દ જ મને નથી ગમતો. આ નિયંત્રણ જેવી વસ્તુ નથી એમાં. આ અભ્યાસ અને વૈરાગ્યને કારણે મન તને તારા કાર્યની અંદર સહકાર આપતું થઈ જશે. બસ કદી આવો વિચાર ન લાવશો કે હું મનને પર નિયંત્રણ લાવી દઉં, એ સહેજે આગું પાછું ન થાય. આ પ્રકારના ખોટા ખ્યાલોમાં ન રહેશો. એટલે મનને નિયંત્રણમાં લાવવું એટલે કચડી નાખવું, એક જગ્યાએ એને ચોંટાડી દઉં, આ પ્રકારના બધા વિચારો આવે છે. અને એ મેં તમને કહ્યું એ શક્ય નહીં બને, કારણ કે એ મન એ પ્રકારે બનાવવામાં આવ્યું જ નથી. એટલે મન સહકાર આપે. હું જે કાર્ય કરવા માગું છું એમાં સહકાર આપે. બસ એટલી જ આપણી ફરિયાદ હોવી જોઈએ કે મને સહકાર નથી આપતું. ધ્યાન કરવા બેસું છું ત્યારે આમ જતું રહે છે. આ કંઈક સાંભળવા બેસું છું અથવા વાંચું છું ત્યારે મન આમ જતું રહે છે, તેમ જતું રહે. હા, એ બરાબર છે, એ જરૂર. એનો અર્થ એવો થયો કે જે સાધન છે એ સાધન સહકાર નથી આપતું. આટલી જ વાત છે. ઓકે, એટલે પહેલાં આટલું કે મન અને મારી વચ્ચે અંતર ઉત્પન્ન કરવું, એના માટે અભ્યાસ. આપણે એ વસ્તુને એ રીતે જોઈએ. પછી અભ્યાસ અને વૈરાગ્યથી મનને સહકાર આપતું કરવું, એ બીજો એક આખો ટોપિક છે, એ પછી વાત કરું. પહેલો તો આ અભ્યાસ શબ્દ જે ભગવાને વાપર્યો, પ્રેક્ટિસ, એ શું છે? એટલે અહીંયા ભગવાને કહ્યું કે આ મન અને તારા વચ્ચે આ રીતે તારે અંતર ઉત્પન્ન કરવાની પ્રેક્ટિસ. શેને કારણે? એ તો જ્ઞાનથી. એક તો એટલે યોગ, એટલે જ્ઞાન યોગ. મતલબ તો એ મતલબ કે હું અને મન એટલે કે વૃત્તિઓ બધી, એ બંને એક જ વસ્તુ છે એમ કરીને પ્રશ્ન કરો. હું અને આ વૃત્તિઓ એટલે કે મન એક જ વસ્તુ છે કે જુદી વસ્તુ છે? જુદું છે. આપણે ભણ્યા જ છીએ, દૃગ્દૃશ્ય વિવેકની અંદર ભણ્યા અને સતત ભણી જ રહ્યા છીએ. એટલે વાસ્તવની અંદર મન જે છે એ પ્રકાશિત વસ્તુ છે, દૃશ્ય વસ્તુ છે, અનુભવનો વિષય છે. અને હું ચેતન છું, અને માટે હું પ્રકાશક છું એનો, અર્થાત હું એનો અનુભવ કરનારો છું. હું દૃક છું, એ દૃશ્ય છે. બંને કદી એક ન હોઈ શકે. એટલે આ રીતે પહેલાં દૃક દૃશ્ય વિવેક કરવો. પછી આગળ જઈને આ મનની પ્રત્યેક વૃત્તિનું અસ્તિત્વ ચેતનમાં, અહમમાં, આત્મામાં છે, અને એને કારણે જ એ પ્રકાશિત થાય છે. પ્રત્યેક વૃત્તિ પ્રકાશિત થાય છે. મનમાં કયા પ્રકારની વૃત્તિ ચાલી રહી છે એનો મને અનુભવ છે, એનું મને જ્ઞાન છે. અને માટે વાસ્તવની અંદર પ્રત્યેક વૃત્તિનું અસ્તિત્વ મારામાં છે. અને એના એ વૃત્તિ જ્ઞાન વૃત્તિ બને છે. એ વાસ્તવની અંદર એના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે, પરંતુ એ તો આત્માને કારણે થાય છે, ચિદાભાસતા. એ બહુ ચર્ચાઓ નહીં કરું, પરંતુ એ રીતે. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે પ્રત્યેક વૃત્તિનું અસ્તિત્વ મારે કારણે હોય. જે પણ વૃત્તિ હોય, સારી ખરાબ, જે પણ, આપણે એને સારી ખરાબ તો પછી વાત રાખીએ, પરંતુ એ વૃત્તિ કોઈ પણ ક્રોધ વૃત્તિ હોય કે દયાની વૃત્તિ હોય, કોઈ પણ વૃત્તિનું અસ્તિત્વ મારામાં જ છે અને મારે કારણે ભાસે છે. પરંતુ હું વૃત્તિથી વિલક્ષણ છું. વૃત્તિ હું છું. મનમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય એનું અસ્તિત્વ મારામાં છે, મતલબ કે એ હું જ છું. અને પરંતુ હું વાસ્તવમાં એ વૃત્તિથી વિલક્ષણ છું. વૃત્તિ હું છું, હું વૃત્તિથી વિલક્ષણ છું. એવરી થોટ ઇઝ આઈ, બટ આઈ ઇઝ ડિસ્ટિંક્ટ ફ્રોમ થોટ. આ પ્રકારે આ જો તમને અનુકૂળ આવતું હોય તો તમે કહો કે સ્વામીજી આ તો બહુ અઘરું પડે છે, તો છોડી દેજો, તો હું પછી બીજી વાત કરું છું તમને. પરંતુ વેદાંતિ તરીકે આ વસ્તુ આજે નહીં ને કાલે તમારે કરવી તો પડશે જ. આ વસ્તુ છે. એટલે ઘણીવાર આપણે સહેજ તકલીફ પડે એટલે એમાંથી આપણે ભાગી જવાની વાત કરીએ, પણ મૂળભૂત તો છેવટે આત્મજ્ઞાન એ વેદાંત છે. એટલે આ અહીંયા આવવું જ પડશે. એટલે કે હું શુદ્ધ ચૈતન્ય છું, બધું બાકીનું દૃશ્ય છે વગેરે એમ કરીને તમારે પછી છેવટે કહેવું જ પડશે. એટલે આ વસ્તુ છે. એટલે ભગવાન જે પ્રેક્ટિસ, અભ્યાસ જે કહ્યો તે આ કે પ્રત્યેક વૃત્તિ હું છું, પરંતુ હું વૃત્તિથી વિલક્ષણ છું, વૃત્તિથી ભિન્ન છું, વૃત્તિથી રહિત છું, કેવળ શુદ્ધ ચૈતન્ય છું.
આ વસ્તુ વારંવાર જોવી એનામાં અભ્યાસ ભગવાને એ રીતે પણ કહ્યું. આ આ વસ્તુ તમે જેમ વધારે ને વધારે અભ્યાસ કરો દિવસ દરમિયાન હાલતા ચાલતા મતલબ કે ગમે ત્યારે મસ્ત બેઠા હો ત્યારે પણ કે જો અત્યારે મનમાં આમ ચાલી રહ્યું છે, મને ખબર તો પડે જ છે, મારા અનુભવનો જ વિષય છે, એટલે વાસ્તવની અંદર હું તો એનાથી વિલક્ષણ છું વગેરે વગેરે. અર્થાત આ રીતે જે રીતે તમે વધારે ને વધારે જોતા જાઓ કે હું વૃત્તિથી સ્વતંત્ર છું, ત્યારે પછી પ્રત્યેક વૃત્તિ જે છે એ કેવળ એક વ્યવહાર પૂરતો રોલ બની જશે. બસ એમાં દાખલા છે કે હું પિતા છું, આપણે એક વૃત્તિ છે, બધી વૃત્તિ આવી ગઈ. એટલે પ્રત્યેક વૃત્તિ અહમ વૃત્તિ ઇદમ વૃત્તિ જે પણ હોય એ બધું મન જ છે. એટલે એ પ્રત્યેક વૃત્તિ જે છે એનાથી હું સ્વતંત્ર છું. ભલે કે પિતાપણું વાસ્તવમાં ખરેખર મારામાં નથી, ફલાણું મારામાં નથી, વગેરે વગેરે વગેરે. એટલે આ બધું મનનો ખેલ છે, અહમ વૃત્તિ કે ઇદમ વૃત્તિ. એટલે હું આ છું અહંકાર જેને આપણે કહીએ જ છે ને, અહંકાર અને આત્મા વિવેક ચાલી જ રહેલો છે. આ એક અભ્યાસ કરવાની જરૂર છે. એટલે મારી ને વૃત્તિ વચ્ચે કદી અંતર ન જ હોઈ શકે. વૃત્તિ વચ્ચે અંતર કરવું, આમ ભૌતિક રીતે કંઈ અંતર કરવું, જેવી રીતે તમારી ને મારી વચ્ચે અત્યારે આમ અંતર છે, ઘણું અંતર છે, 15,000 કિલોમીટર દૂર જે હોય તે, પરંતુ એવી રીતે હું વૃત્તિને આમ દૂર કરી દઉં એવું કશું કરવાની જરૂર નથી ને થઈ નહીં શકે. એનું સામાન્ય કારણ એવું છે કે જેનું અસ્તિત્વ જેને આભારી હોય એની સાથે ભૌતિક અંતર ન હોય. જો ઘડાનું અસ્તિત્વ માટીને આભારી હોય તો માટી અને ઘડા વચ્ચે ભૌતિક અંતર કદી ન હોય. ઘરેણાં અને સોના વચ્ચે ક્યારેય અંતર ના હોય, કારણ કે ઘરેણાંનું અસ્તિત્વ જ સોનાને કારણે છે. ઇનફેક્ટ ઘરેણું સોનું છે. એવી રીતે પ્રત્યેક વૃત્તિ જો મારા કારણે અસ્તિત્વ ધરાવતી હોય, મારે કારણે પ્રકાશિત થઈ રહી હોય, તો વૃત્તિ અને હું ચૈતન્ય વચ્ચે અંતર ન હોઈ શકે. હું તો આમે ચૈતન્ય છું, સર્વવ્યાપી છું. તો સર્વવ્યાપી અને કોઈ પણ વસ્તુ વચ્ચે અંતર કેવી રીતે હોય? સર્વવ્યાપી અને કોઈ બીજી વસ્તુ વચ્ચે ભૌતિક અંતર કેવી રીતે હોય? ન જ હોઈ શકે ને. જો ભૌતિક અંતર હોય તેનો અર્થ એવો થયો કે આ સર્વવ્યાપી વસ્તુ એને વ્યાપીને રહેલી નથી, સ્વતંત્ર છે. સમજી ગયા? એટલે જો હું વાસ્તવની અંદર સર્વવ્યાપી ચૈતન્ય હું, આ વસ્તુ સમજવાની છે, આજે નહીં કાલે તમારે ફેસ કરવાનું જ છે. એટલે આ એક તમને એક દિશા આપું છું. અભ્યાસ શબ્દ પ્રેક્ટિસ એટલે આ પ્રેક્ટિસ પણ કરવી જોઈએ. એટલે આ એક ઇન્સાઇટ મેં તમને આપી અને તમે જોશો કે તમે અને અંતઃકરણ વચ્ચે હવે એક અંતર ઉત્પન્ન થયું. કેવું અંતર? જ્ઞાનનું અંતર. કે તમે સમજી ગયા કે હા, અંતઃકરણ હું છું, વૃત્તિ હું છું, પણ હું વૃત્તિ નથી. મારું અસ્તિત્વ સ્વતંત્ર છે. અને કદાચ વધારે સપોર્ટ જોઈએ તો આટલું પણ કહી શકો કે અંતઃકરણ વગેરે લય પામી ગયા પછી પણ મારું અસ્તિત્વ રહે છે. મતલબ કે હું અંતઃકરણ નથી, એ વસ્તુ નિશ્ચિત છે. આ રીતે સુષુપ્તિમાં તમે જાણો છો અંતઃકરણ લય પામી ગયું છે, પણ તમે હાજર છો. અને પાછા એવા પ્રકાશક અંતઃકરણ લય પામ્યું છે એવું કહેનારા તમે હાજર છો. એટલે અંતઃકરણની હાજરી અને ગેરહાજરી બધી તમારાથી પ્રકાશિત થાય છે, તમારામાં એ વાસ્તવમાં એનું અસ્તિત્વ છે. ચાલો, એટલે આ એક ઇન્સાઇટ મેં તમને આપી. હવે થોડું વધારે જરા થોડો સરળ ઉપાય, જેમાં આપણે પેલું વૈરાગ્ય પણ અંદર લઈ આવવું પડશે. વૈરાગ્ય અને અભ્યાસથી મનને તમે ફોકસ કરી શકો એ વસ્તુની આપણે ચર્ચા કરીએ. અને એમાં હું તમને પહેલાં વૈરાગ્યની વાત કરું છું. વૈરાગ્ય શું વસ્તુ છે એ સમજવાની જરૂર છે. ખોટો અર્થ સમાજમાં આવી જ ગયેલો છે, કદાચ હજુ તમારા મનમાં નથી જ રહ્યો, પણ કદાચ કોઈ કારણસર રહ્યો હોય. વૈરાગ્ય એટલે આ વૈરાગ આવી ગયો છે આ વ્યક્તિને, એ કોઈ બધી વસ્તુ માટે ઉદાસીન થઈ ગયો છે, બધી વસ્તુને ધિક્કાર કરતો થઈ ગયો છે, પૈસાને ધિક્કારે છે, પલાણાને ધિક્કારે છે. સમજીએ એના વૈરાગ આવી ગયો છે. આ વૈરાગ્ય છે જ નહીં, આ તો મનની માંદગી છે. મન માંદું છે. જો મન કોઈ પણ રીતે કોઈ વસ્તુ માટે જુગુપ્સા આવે, મતલબ કે આમ આપણને ઉબકા આવતું એવું લાગે, તો માનજો કે જરૂર એ ઉબકા ખાતું મન જે છે ને એ માદું મન કહેવાય. હા, માટે વૈરાગ્યનો અર્થ બરાબર સમજવાની જરૂર છે. અને વૈરાગ્ય કેટલી બધી મહાન વસ્તુ છે એ હું તમને સમજાવું. અને વૈરાગ્ય અને મનની ફોકસને સીધું જ કનેક્શન છે, સીધું. જેટલો વૈરાગ્ય વધારે એટલું મન એકદમ ફોકસ થઈ જાય. મન ધારો ત્યાં તમે ફોકસ કરી શકો, ધારો ત્યાં.
ધ્યાન માટે, જ્ઞાન માટે, શ્રવણ માટે, અરે કોઈ કામ માટે, રસોઈ કરતા હોય, કંઈ પણ કરતા હોય, મનને તમે એકવાર કહ્યું કે તું મને સહકાર આપ, અને એ સહકાર આપે. સહકાર આપતા મનની અંદર એક જ વેલ્યુ છે. સહકાર આપતા મનની અંદર એક જ વસ્તુ છે, એ મન વૈરાગ્ય ધરાવે છે. બસ. એટલે અતિ મહાન વસ્તુ છે, કારણ કે મન સહકાર આપે એવું આખી દુનિયા ઈચ્છી રહી છે. એ જરૂરી નથી કે આધ્યાત્મિક જગત સાથે સંકળાયેલા લોકો, બહારના જગતમાં પણ આ જે લોકો અત્યારે ખૂબ બધા નામ, પ્રતિષ્ઠા, ધન, આ તે બધું મેળવવા માટે દોડાદોડ કરી રહ્યા છે, એ લોકો પણ આ જ પ્રશ્ન છે એમનો બધાનો પણ, કે મન અમારું ફોકસ નથી રહેતું, મન અતિશય ચંચળ છે. બાળક માટે પણ આપણને મા બાપોને આ જ ફરિયાદ છે, એક જ ફરિયાદ છે. બાળકના કિસ્સામાં હવે આપણે અહીંયા આજે હું ચર્ચા કરવાનો છે ન લાગુ પડી શકે, કારણ કે હવે એ બાળક બુદ્ધિ છે. આ વસ્તુ જરાક પુખ્ત બનો, એટલે મેં તમને કહ્યું ને કે વૈરાગ્ય એટલે પુખ્તતા, મેચ્યોરિટી. અને તમે સમજી જ શકો છો કે એ વૈરાગ્ય શારીરિક પુખ્તતા નથી, વૈરાગ્ય એ માનસ પુખ્તતા છે. મેચ્યોરિટી મેન્ટલ મેચ્યોરિટી છે, જેને ઇમોશનલ મેચ્યોરિટી કહેવામાં આવે છે. અતિશય મહત્ત્વની વસ્તુ છે આખા જગતના બધા જ લોકો માટે. બધા લોકોનો પ્રશ્ન છે અત્યારે, અને આ પ્રશ્ન બહુ જ વધી ગયો છે. એનું કારણ છે કે મોબાઈલનો અને બધા વસ્તુઓનો ઉપયોગ વધી ગયો છે. એને કારણે આપણું એટેન્શન સ્પેન, આપણું જે શું જેને કહેવાય, મને બહુ, અને ગુજરાતીમાં શું કહેવાય, આપણું ધ્યાન એક જગ્યાએ રહેવાની જે આપણું જે એક જે છે આપણો શું છે સ્થિતિ, એ રહી નથી શકતી. એવું કહેવાય છે કે આપણા પુખ્ત ઉંમરના લોકો બધા જે છે, એ લોકોનું એટેન્શન સ્પેન જે છે એ 3 સેકન્ડ છે. 3 સેકન્ડથી વધારે મન એક જગ્યાએ રહી નથી શકતું, કારણ કે આખો દિવસ પેલું મોબાઈલની અંદર કરોડો વસ્તુ હાજર છે. એટલે તમે એક વસ્તુ જોઈ ના જોઈને તમે આગળ વધો છો, પછી બીજું જોયું ના જોઈને આગળ વધો છો, અને તમે એ જોઈ રહ્યા હો ને ત્યાં પાછું પોપઅપ થાય, જેવું જોતા હોય એને અનુરૂપ પાછું બીજું. એટલે એમ કે ભાઈ આ જુઓ, એક હિન્દી ગીત સાંભળ્યું દાખલા તરીકે તમે, એક સિંગરનું, એ તમે સાંભળશો એટલે તમે જોજો કે આખી સિરીઝ આવીને ઊભી જશે. હા, એટલે તમારા મનને એ વધારે ને વધારે ચંચળ બનાવે છે, એ દિશામાં લઈ જાય છે. એને કારણે સ્થિતિ અત્યારે તો બહુ જ કફોડી થઈ ગઈ છે, બહુ જ કફોડી. એના કારણે બહુ પ્રશ્નો થયા છે, એ તમે જાણો છો બધા, મારે એમાં ચર્ચા કરવાની જરૂર નથી. એટલે હું જે ચર્ચા કરી રહ્યો છું, આ વૈરાગ્ય સમજ્યા તો આધ્યાત્મિક જગતના લોકો ના, જરા પણ નહીં, જરા પણ નહીં. આ વૈરાગ્ય એવી વસ્તુ છે જે પ્રત્યેક વ્યક્તિએ ઈચ્છવી જોઈએ, પરંતુ એના પ્રત્યેની સુગને કારણે આ વસ્તુ સુગ આવે છે. વૈરાગ્ય વાત આવી એટલે પેલા બાબાઓની વાત આવી, દાઢીવાળાઓ, આવા કપડાવાળા, આવી બધી વાત આવે. આવું કશું છે નહીં. એનીવે, વૈરાગ્યનો અર્થ આ લોકો આપણે ગુજરાતીમાં કરીએ તટસ્થતા, અંગ્રેજીમાં આ લોકોનો અર્થ કરે ઓબ્જેક્ટિવિટી. એટલે શું, એ ચર્ચા આપણે કરીશું. પહેલો પ્રશ્ન એ હવે કે મન દોડે છે કેમ અમુક દિશાની અંદર? પહેલો આ પ્રશ્ન છે. એ પ્રશ્નનો ઉત્તર પહેલાં મળે, પછી આપણે વિચાર કરીએ કે એને કેવી રીતે એમાંથી મુક્ત કરવું ને એક જગ્યાએ સ્થિર કરવું. એ તો સરળ, એનો ઉત્તર એટલો જ છે કે મન દોડે છે કારણ કે એને કોઈક રસનો વિષય દેખાય છે ત્યાં, માટે દોડે છે. નહીં તો શા માટે દોડે? અને તમે જોઈ લેજો, હવે હું આજે કહું છું, જેવા બેસશો એની સાથે તમારું મન દોડશે. હવે કોઈ ખાવાની વસ્તુ એકદમ યાદ કરે, કોઈ બીજું કોઈ વ્યક્તિ જેને બહુ એ વ્યક્તિ ગમતો હોય એ વ્યક્તિ તરફ મન દોડે, કે અન્ય વસ્તુ. મતલબ કે આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના જે વિષયો છે એમાંથી જેમાં આપણને રસ હોય, કરોડો વિષયો છે, પરંતુ એમાંથી આપણને જે વિષયો આપણા માટે રસદાયક હોય, આપણને લાગે કે આ મને રસ સુખ પ્રદાન કરે છે, આનંદ પ્રદાન કરે છે, એ દિશામાં જ દોડે. એક તો આ. અને એમાં કોઈ આપણો પ્રયત્ન વગેરે નથી જોતો, આપણી પરમિશન લેતું જ નથી, મન દોડી જ જાય છે. એટલે એક થયો આ વિષય કે જ્યાં આપણો રસ. બીજો દુઃખનો વિષય હોય તે તરફ દોડે. હા, કોઈકે કંઈક તમને કશું કહ્યું, બરાબર છે, એ ભાઈ તમે ધ્યાન કરવા બેઠા, તરત યાદ આવે પેલી વ્યક્તિ યાદ આવે, એ વ્યક્તિ શું બોલી એને એટલે એ દુઃખ પ્રદાન થયું છે ને, એ વ્યક્તિ દુઃખનું કારણ છે.
એટલે દુઃખનું જે કારણ હોય એના તરફ પણ મન દોડે, અને આ ઈશ્વરની એરેન્જમેન્ટ છે. કારણ કે દુઃખનું જો કારણ હોય, દુઃખ ત્યાંથી આવતું હોય તો એ દુઃખમાંથી મુક્ત કરવું પડે. દાખલા તરીકે તમારા શરીરમાં પીડા થતી હોય, મતલબ કંઈક ગરબડ છે સમજો, તો મન ત્યાં આપોઆપ જ જાય છે. કેમ? કારણ કે જવું જ જોઈએ. મતલબ પીડા થઈ રહી છે અને મન જો ત્યાં ન જતું હોય તો મતલબ કે આપણે હવે એના તરફ દુર્લક્ષ સેવાના છીએ, આપણને એના તરફ ધ્યાન જ નથી આપવાના. અને જેને કારણે પીડા થઈ રહી છે, કોઈ વસ્તુ અંદર સડી રહી હોય કંઈ પણ, તો એના તરફ દુર્લક્ષ, તો પછી એ આગળ વધશે. આવું જ થાય છે ને. એવું મેં સાંભળ્યું છે કે ચેન્નાઈની અંદર એક હાર્ટ સર્જન હતા, એટલા બધા સક્સેસફુલ કે દિવસના કંઈક 60-70 ઓપરેશનો કરે હાર્ટના, જુદા જુદા પ્રકારના, બહુ જ ફેમસ, બહારથી લોકો આવતા હતા. એમને ચેસ્ટ પેઇન રહેતું હતું. બોલો વિચારો, ચેસ્ટ પેઇન રહેતું હતું, પરંતુ આ બધી વ્યસ્તતાને કારણે ધ્યાન જ ના આપ્યું, બિલકુલ નહીં. પેઇન રહેતું હતું, મન એ તરફ જતું હતું પણ ખરું, અને જવું જ જોઈએ. મતલબ કે મન કહી રહ્યું છે, અર્થાત અહંકાર કે મતલબ કહી રહ્યો છે કે ભાઈ આ વસ્તુ તરફ ધ્યાન આપવું જોઈએ. એટલે પરંતુ વ્યસ્તતા, પૈસા કમાવા, જે પણ હોય એના કારણે એમણે ધ્યાન ના આપ્યું અને પછી હાર્ટ એટેક આવ્યો ને ગુજરી પણ ગયા. એ થયું. એ બહુ એ કિસ્સો થોડા વર્ષો પહેલાં બનેલો અને એની બહુ મોટી ચર્ચાઓ થઈ. ઇન શોર્ટ, દુઃખનો વિષય તરફ પણ મન જાય છે, એ બહુ સ્વાભાવિક છે. રસનો, સુખનો વિષય છે એ તરફ પણ મન જાય છે, એ પણ બહુ સ્વાભાવિક છે. એટલે આ રીતે એ દોડે છે. એનો અર્થ કે આને આપણી પરમિશન વગર દોડે છે. એને આપણે ચંચળતા તરીકે જાણીએ છીએ. અને હવે આ વૈરાગ્યનો અર્થ શું? બરાબર છે, આ તો મનની આ રીતે દોડી જવું, ચંચળતા વગેરે. તમે કહ્યું કે વૈરાગ્યથી આ બધી દોડમાંથી મુક્ત બની જાય, ચંચળતામાંથી મુક્ત બને, અને તમે જ્યાં ઈચ્છો ત્યાં મન તમને સહકાર આપે, તમારી સાથે રહે, એના માટે આ વૈરાગ્ય જરૂર છે. તો હવે તમે એમને આ વૈરાગ્યનો અર્થ સમજાવો. આજે એટલું બધું ઇમ્પોર્ટન્ટ સાધન હોય તો તમે એનો અર્થ સમજાવો પહેલાં, કે વૈરાગ્ય શું વસ્તુ છે અને કઈ રીતે મનને ચંચળતામાંથી મુક્ત કરે. એટલે એક વસ્તુ છે કે વૈરાગ્યનો અભાવ, એની અંદર અધ્યાસ નામની વસ્તુ છે. અધ્યાસ. અધ્યાસ એટલે શું? તમે કશીક વસ્તુનો આરોપ કરો છો, કોઈક વેલ્યુ, કોઈક મૂલ્યનો આરોપ કરો છો જગતના વિષયો તરફ. સુખનો વિષય કે દુઃખનો વિષય. સુખના વિષયમાં તમે સુખનો, આનંદનો આરોપ કરો છો, અને દુઃખના વિષયો જે છે એમાં પણ તમે આ પ્રકારે કરો છો. એટલે કહેવાનો આશય છે, જ્યારે આપણે આ પ્રકારનો અધ્યારોપ, અધ્યાસ કરીએ કોઈ વિષયમાં, કે આ તો રસનો વિષય છે એવો અધ્યારોપ કરીએ, એવું તમને બતાવું છું કેવી રીતે એ વસ્તુ અધ્યારોપ છે. પણ હમણાં સમજો, એ અધ્યારોપ જ્યારે સારો અધ્યારોપ કરીએ આ રીતે, કે આ તો બહુ સરસ વસ્તુ છે, આ બહુ જ આ વ્યક્તિ બહુ સુંદર છે, આમ છે તેમ છે, એ સારો અધ્યારોપ કહેવાય. એને શોભન અધ્યાસ કહેવામાં આવે છે. અધ્યાસ છે એને શોભન, શોભન એટલે સારો, એને વેદાંતની અંદર શોભન અધ્યાસ કહેવાય છે. વૈરાગ્ય એટલે કે વૈરાગ્યનો અભાવ એટલે કે આ પ્રકારનો અધ્યાસ, શોભનત્વનો અધ્યાસ. અને મતલબ કે આ વસ્તુ ખૂબ જ મને આનંદ આપે છે, એ પ્રકારનો અધ્યારોપ. અને એના કારણે પછી મેં તમને કહ્યું પ્રમાણે મન એની સાથે ચીપકી જાય, અને એ રીતે પછી જેવા તમે નવરા પડો કે મને એ તરફ દોડે, અને નવરા ન પડો ને કંઈક પ્રવૃત્તિમાં હોય તો એ પેલું મનની અંદર ચાલતું જ રહે. અર્થાત આ રીતે કોઈ વસ્તુ ઉપર સારો અધ્યારોપ કરો, આ પ્રકારે સારી વસ્તુનો, એમ કે સલામતીનું સાધન છે, સુખનું સાધન છે, આ તો આનંદનું સાધન છે, શાંતિનું સાધન છે, અનેક રીતે આ બધો શોભન અધ્યાસ કહેવાય જગતની કેટલીક વસ્તુ તરફ. અને શોભન અધ્યાસમાં એક બીજી વસ્તુ પણ રહેલી છે, કે જો આ વસ્તુ મને મળશે તો હું બદલાઈ જઈશ, મારું જીવન બદલાઈ જશે, અને હું
વાસ્તવમાં બીજા લોકોને માટે વધુ સ્વીકાર્ય બનીશ અને હું મારી જાત માટે પણ સ્વીકાર્ય બનીશ. હું મારી જાતનો સ્વીકાર ત્યારે જ કરી શકીશ કે જ્યારે આ ફલાણી વસ્તુ મારે મેળવવી છે એ મને મળી જાય. તો એ મળી જશે તો લોકોએ મારો સ્વીકાર કરશે અને હુંય મારો સ્વીકાર કરીશ. આ પણ શોભનત્વ અધ્યાસ છે. ફલાણી વસ્તુ પ્રાપ્ત થઈ જાય તો એમાં પણ એ વસ્તુ પર તમે સારો અધ્યારોપ કરો છો કે આ આવી જશે ને તો જીવન બદલાઈ જશે. એ રીતે એટલે આ પ્રકારનો અધ્યાસ તમે જો ન કરો તો વાસ્તવમાં તમે તટસ્થ વલણ ધરાવી રહ્યા છો. કેવી રીતે મુક્ત થવું વગેરે એની ચર્ચા કરવાનો છું, પણ આ તમને કહું છું વૈરાગ્ય એટલે બીજું કશું નહીં, આ પ્રકારના અધ્યારોપમાંથી મુક્તિ. સારો અધ્યારોપ, પછી પેલો બીજું પછી વાત કરીશું દુઃખનો, પણ આ પ્રકારના સારો અધ્યારોપ કે આ મળી જાય, આ બહુ જોરદાર વસ્તુ છે. આમ કે આ તો બહુ જોરદાર વસ્તુ છે અને એ મળી જાય તો મારું જીવન બદલાઈ જાય, લોકોમાં આપણી વાહવા થઈ જાય અને હું પણ મારી વાહવા કરવા લાગું. સામાન્ય રીતે આપણી વાહવા આપણે લોકોની વાહવા પર આધારિત હોય છે. લોકો આપણો સ્વીકાર કરે તો જ આપણે આપણો સ્વીકાર કરતા હોય છે. માટે લોકોને સ્વીકાર્ય બનવા માટે જગતમાં બધા લોકો પ્રયત્ન કરતા હોય છે. બધા લોકો મારો સ્વીકાર કરે, સારી વ્યક્તિ તરીકે, બહુ આમ વિદ્વાન વ્યક્તિ તરીકે, ધનવાન વ્યક્તિ તરીકે, કંઈ પણ અનેક રીતે. એટલે આ રીતે આ પણ શોભનત્વ અધ્યાસ છે કે આ વસ્તુ મળી જાય તો હું મારો સ્વીકાર કરી શકું, મારું જીવન બદલાઈ જાય, લોકોએ મારો સ્વીકાર કરે વગેરે. એ પણ શોભન અધ્યાસ છે. આવા પ્રકારના અધ્યાસમાંથી જો મન મુક્ત હોય તો તમારા મનની અંદર ઓબ્જેક્ટિવિટી છે, તમારું મન વૈરાગ્ય ધરાવે છે એવું કહેવાય. અને આ પ્રકારનું તટસ્થતા માટે એક વસ્તુ એવું થયું કે એ જે તે વિષય જે છે એ વિષયનું મૂલ્ય તો છે જ ડેફિનેટલી. જગતનો બધા જ વિષયો કંઈક ને કંઈક પ્રયોજન ધરાવે જ છે, પરંતુ એ વિષય જે પ્રયોજન જે એનું જેટલું મૂલ્ય છે એ મૂલ્ય તમે બરાબર જાણો. ઓબ્જેક્ટનું મૂલ્ય જાણવું એ જ ઓબ્જેક્ટિવિટી છે. એટલે એનું મૂલ્ય જાણવું અને એનાથી વધારાનો જે પેલો અધ્યારોપ કરતા હતા, વધારાનું મૂલ્ય મૂકીને જે અધ્યારોપ કરતા હતા, વધારાનું મૂલ્યનો અધ્યારોપ કરતા હતા, એમાંથી તમારું મન મુક્ત રહે તો તમે એ વસ્તુ પ્રત્યે વૈરાગ્ય ધરાવો છો કહેવાય. એનું મૂલ્ય છે એ તમને ખબર છે અને એ મૂલ્ય તમારા જીવનમાં એ વસ્તુ એટલે એ મૂલ્યવાન હોય એ રીતે, એનું જેટલું મૂલ્ય છે એ રીતે, તો વાસ્તવમાં જ એને માટે તમે પ્રયત્ન કરતા હો, એને મેળવવાનો પ્રયત્ન કરતા હો તો પણ તમે વૈરાગ્ય ધરાવો છો. પરંતુ પેલો વધારાનો અધ્યારોપ છે કે આ તો આ મળી જાય તો મારું જીવન બદલાઈ જાય, જોરદાર વસ્તુ છે, આમ છે, તેમ છે, ફલાણું ઢીકણું, આવું કહેતા આપણે તો કેટલીક ખાલી વસ્તુઓ જ નહીં, આપણે તો સ્થાન માટે કહેતા હોય છે. સ્વામીજી આ જગ્યાએ જાઓ, જોરદાર જગ્યા છે, એમ કે જોરદાર જગ્યા છે. એ જોરદાર જગ્યાઓમાં જાય, પહેલે દાડે જોરદાર લાગે, બીજે દાડે ઓછી જોરદાર, ત્રીજે દાડે એનાથી ઓછી જોરદાર, અને અઠવાડિયું થાય કે એટલે આપણે એમ લાગે કે આપણું ઘર વધારે જોરદાર છે. અને ઘરમાં આવીને જ્યારે બારણું ખોલો ને ત્યારે તમને થાય કે હા હા આપણા ઘર જેવું તો બીજે ક્યાંય નથી. એટલે આ બધું અધ્યારોપ જ છે, આ બધું જોરદાર. ચાલો એ જોરદારતામાંથી મુક્ત થઈશું. હવે આવતી સોમવારે હું તમને એનાથી વધારે વાત કરીશ, આગળ આ વૈરાગ્યની, અને પછી એનો અભ્યાસ કેવી રીતે કરવો એની પણ વાત કરીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.